રાધનપુર ખાતે આવેલ યુનિયન બેંકની કામગીરી સામે ખેડૂતોમાં રોષ. રાધનપુર ખાતે આવેલ યુનિયન બેંક સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોની કામગીરી બેંકની અંદર ધર્મના ધક્કા ખાતા ન થતી હોય ત્યારે ખેડૂતોને ભરેલા પૈસા પરત ન મળતા હોય ત્યારે ખેડૂતોનો પાક ધિરાણની પ્રોબ્લેમ ઊભા થતા હોય ત્યારે તેને લઈને ખેડૂતોને ભોગવવી પડી રહી છે. હાલાકી ખેડૂતોની માંગણી છે કે બેંકની તાત્કાલિક ધોરણે કામગીરી સુધારવામાં આવે ને કામગીરી સારી કરવામાં આવે ને ખેડૂતોને હાલાકી ભોગવવી પડે તેને લઈને ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. બેંકની અંદર ખેડૂતોની કામગીરી ન થતી હોય, બેંકની અંદર પૂરતા સ્ટાફ ન હોવા છતાં ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડે છે. બેંકની અંદર સ્ટાફ હોવા છતાં ખેડૂતોની કામગીરીની અંદર પાક ધિરાણના કામોમાં ખેડૂતો હેરાન પરેશાન ભોગવતા હોય છે. તેને લઈને ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે. તાત્કાલિક ધોરણે બેંકમાં સ્ટાફ ન હોય તો મૂકવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે ધિરાણ આપવામાં આવે તેવી રાધનપુર તાલુકાના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. રાધનપુર યુનિયન બેંક શાખા ના મેનેજર કે નહીં આડીઓ વસ્તી એકાઉન્ટ કેસીસી ભરવા આવે તો 4 દાડા ભરવા આવે તો એ પૈસા નહીં લેતા અને પછી ભર્યા પછી 10 દાડે પૈસા આપતા નથી કે માણસ નથી. તો આ મેનેજરને આડીઓ તો બેઠા હોય છે તો માણસ કેમ નથી? બીજા માણસની જરૂર હોય તો આરોવાળા મૂકે અને મિલી ભગતથી બધાએ કામ કરે છે. સુરેન્દ્ર અને શુક્લા બેને બચાવવા માટેથી રાધનપુર બ્રાન્ચની આખી માવણી નાખી છે ખેડૂતોની. રાધનપુર પછાત વિસ્તાર છે એટલે કોઈ ગણતર તું આરોવાળા નહીં ગણકાતા. મેડમ છે અહીંયા મેન એમડી, મેડમે કોલ કોઈ દાડો ઉઠાતી નથી. બરોબર, તો અમારે તાત્કાલિક ધિરાણ ભરવા છે, તાત્કાલિક અમારે બીજા દાડે પૈસા આપો. તો કોઈ અધિકારી બેંકમાં આતારી નથી એવું અમે નિવેદન આપવા છે. ખેડૂતને નુકસાનનો પાર જ નહીં. ખેડૂત વ્યાજમાં પૈસા લઈને આવે તો રિન્યુ ના થાય. 8 દાડે 10 દાડે હવે 7 જણા નામ હોય તો એ જાય આવે 7 દાડા 4 દાડા ધક્કા ખાય 5 દાડાથી પૈસા ભરેલા. અને આ અમારું એકાઉન્ટ છે બધું. તો કોઈ આ મિલી ભગત બેંક ચાલે છે તો એનાથી અને ખેડૂતને સબસિડી પણ એક મળતી નથી. 3 લાખનો લાભ હોય કે કેન્દ્ર સરકારનો, ગુજરાત સરકારનો, તો એ લાભ બધાય જતા રહ્યા છે આ પાપીના કારણે. આરોવાળા પાપી છે મેડમ અને શુક્લા બે અને એક સુરેન્દ્રને બચાવવા સારું થઈ એના પેટમાંથી ના રાધનપુર બ્રાન્ચની માવણી નાખી છે. બરોબર, અને પૈસા મિલી ભગતથી પૈસા આલે મેનેજરને રહેવા દે છે, રહેવા દે છે, પૈસા ના આલે મેનેજરને કાઢી મેલે છે. 12 મહિના 1 સાલમાં કાઢી મેલ્યા. આડીઓને કાઢી મેલ્યા 1 સાલમાં 10 લાખની રૂપિયાની ઈડિયા આરોવાળા લે છે રોજ. 48 બ્રાન્ચો છે ઉત્તર ગુજરાતમાં, તો 48 બ્રાન્ચમાંથી 10 લાખ રૂપિયા ઉઘરાવે છે આરોવાળા. અને આરોવાળા 10 હાલે અને રહેવા દે છે અને ના આવે અને 1 સાલમાં બદલી કરી નાખે. અમારું આ નિવેદન છે અને તાત્કાલિક અધિકારી અહીં મેલો. બરોબર, ચૌધરી રામાભાઈ મેહાભાઈ એને બદલી નવા મૂકો.